તો પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિવેદન આપ્યું કે જૂનું પાકિસ્તાન નહીં પરંતુ નવું પાકિસ્તાન છે। આતંકવાદનો સામનો પાકિસ્તાન પણ કરી રહ્યું છે। તો પુલવામા હુમલા બાદ હું ભારત સરકાર માટે જવાબ આપી રહ્યો છું। કોઈ પણ સ્થળે હુમલો થાય તો તેનો દોષનો ટોપલો પાકિસ્તાન પર જ ઢોળવામાં આવે છે। અમે સ્થિરતા ઈચ્છીએ છીએ, એવામાં હુમલાનું ષડયંત્ર શા માટે કરીએ? અમે આતંકવાદના મુદ્દે પણ વાતચીત કરવા તૈયાર છીએ। ભારત વિચાર કરે કે કાશ્મીરના યુવકો મરવા મારવા પર કેમ આવી ગયા। ઇમરાન ખાને આપેલા નિવેદનને લઈ કેટલાક ધારાસભ્યોએ પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ। બહુ હાઈ લેવલની વાત છે। વડાપ્રધાનની જવાબદારી છે। વડાપ્રધાન અને દેશના નેતાઓ જે કાંઈ નિર્ણય લે, મારી કોંગ્રેસ પાર્ટી એ હંમેશા દેશની સાથે ઊભી છે, સરકારની સાથે ઊભી છે અને સરકારે નિર્ણય કરવાનો છે। પાકિસ્તાનને કઈ રીતનો જવાબ આપવો, શું જવાબ આપવો, શા માટે પાકિસ્તાન સવાલો કરે છે, એ હાઈકમાન્ડ જે નક્કી કરશે। કોંગ્રેસનું હાઈકમાન્ડ એટલે રાહુલ ગાંધીએ સંપૂર્ણ સાથ અને સહકાર એ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનને આપ્યો છે અને કોંગ્રેસ પાર્ટી હંમેશા દેશની સાથે, જનતાની સાથે, આ મુદ્દે જનતાની સાથે રહેશે। આતંકવાદ ટોટલ જે છે પાકિસ્તાન પ્રેરિત છે। ઇમરાન ખાન તો એક કઠપુતળી છે ત્યાંની આર્મીની। આર્મી દરેક જે ઘટનાઓ છે, જેટલી પણ આતંકવાદી ઘટનાઓ આજથી નહીં અને દાયકાઓથી હું કહેવા માગું છું કે જે હિન્દુસ્તાનની અંદર જે ઘટનાઓ બને છે, ઘટનાઓની પાછળ સીધો જ પાકિસ્તાનનો દોરી સંચાર છે અને પાકિસ્તાનની સીધી સંડોવણી છે। અને અનેકો વખત ભારતે એમની સામેના એવિડન્સ પુરાવા પણ એમને આપ્યા છે અને પુરાવા એ લોકો માનવા તૈયાર નથી અને આ ફક્ત એમની ગીદડ ભપકીઓ છે। એમને જ્યારે કઠેરામાં એમને ઊભા કરવામાં આવે છે ત્યારે એવી ગીદડ ભપકીઓ આપે છે, પરંતુ પાકિસ્તાનની કોઈ औकात નથી। જુઓ, પાકિસ્તાન પણ એક દેશ છે અને એ વળતો હુમલો કરે કે એની તૈયારી રાખે। હું તો આપણા દેશના જવાનો ઉપર મને વિશ્વાસ છે કે એકવાર ઘા રાણાનો મારો એ હુમલો કરવાની પરિસ્થિતિમાં જ ન રહીએ। પણ સવાલ એ નથી, આ યુદ્ધ એ કોઈ પણ દેશનું સોલ્યુશન ન પણ હોઈ શકે। સવાલ એ છે કે તમારી લાલ આંખ હોવી જોઈએ કે તમારી સામે લોકો આવી રીતે આતંકવાદી હુમલો અને તમારા 45 સૈનિકોને શહીદ કરી જાય, એવી વાતથી નહીં પણ કાર્યથી તમારો વટ પડવો જોઈએ એવું હું માનું છું। પાકિસ્તાન તો એની હરકતોથી બાજ નથી આવવાનો। આપણે આપણી દેશની એકતા અને આપણી તાકાત બતાવી દેવી જોઈએ। આ પહેલી વખત આતંકવાદી હુમલાઓ નથી થયા। આતંકવાદી હુમલાઓથી આજે સમગ્ર દેશ અને સમગ્ર દેશની અંદર સેના આપણી સુરક્ષા અને સલામતી માટે લડી રહી હોય ત્યારે આ રાષ્ટ્રનો પ્રશ્ન છે, આ કોઈ રાજકીય પ્રશ્ન નથી। અને કોંગ્રેસ પક્ષે પણ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ પણ વાત કરી છે કે અમે દેશ સાથે છીએ, સેના સાથે છીએ અને આવી કોઈ ત્યાં વાત કરતા હોય એની સામે દેશે જડબાતોડ જવાબ આપવો જોઈએ। એની સામે કોઈ વાટાઘાટો કરવાની કોઈ જરૂર નથી। પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જે વાત કરી છે એનો જવાબ ભારતે આપી જ દેવો જોઈએ કે પુરાવાની કોઈ જરૂર નથી। જ્યારે આ બનાવો બન્યા છે ત્યારે આપણે કોઈ પુરાવાની જરૂર નથી। જ્યારે પણ ડોઝિયર આપણે આપ્યા છે પાકિસ્તાનને કે ભાઈ તમારા પુરાવા અમારા પાસે છે, છતાં પણ પાકિસ્તાન તેના પર જે પ્રમાણે એ આતંકવાદીઓ પર કાબુ લેવામાં અને ખાસ કરીને જે આતંકવાદીઓ જે પાકિસ્તાનના અંદર શરણાર્થી છે એ લોકોને મદદ કરે છે, તો આવા કિસ્સાના અંદર વડાપ્રધાન જે પાકિસ્તાનના ઇમરાન ખાને જે પણ સ્ટેટમેન્ટ આપ્યું હોય, પરંતુ ભારતની 130 કરોડની જે પ્રજા છે એ અત્યારે એક જ વાત કરી રહી છે કે પાકિસ્તાનને કડકમાં કડક શબ્દોમાં એનો જવાબ આપવો જોઈએ। પુલવામામાં સીઆરપીએફના આતંકી હુમલાના 6 દિવસ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપ્યું અને પોતાનો દેશ નિર્દોષ હોવાનું રટણ કર્યું। ત્યારે ભારતના રાજકીય નેતાઓએ શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ। मगरमच्छ के आंसू बहाना बंद करे इमरान खान। 6 दिन लग गए उसको निंदा करने में और जवाब देने में। कठपुतली है इमरान खान। पाकिस्तान की आईएसआई, पाकिस्तान के आतंकवादियों की और पाकिस्तान की सेना का कठपुतली प्रधानमंत्री है। इसकी कोई अपनी सुनवाई नहीं है। 6 दिन लग गए इसको आके बात करने में। I think Prime Minister Imran Khan is also trying to draw international attention and perhaps some degree of support or empathy. After all, we are aware that the Saudi Crown Prince was in Pakistan and has
if you look at the joint statement, it would indicate that yes, Saudi Arabia has been empathetic to the Pakistani point of view. देखिए, उनकी गीदड़ भभकी है और वो अच्छी तरह से जानते हैं कि आतंकवाद का गढ़ गर्भगृह पाकिस्तान है। वो बार बार कहते हैं एक्शनेबल इंटेलिजेंस, तो 26/11 में उन्होंने क्या किया? एक्शनेबल इंटेलिजेंस के सारे इनपुट्स उनको दिए गए। हाफिज सईद और लखवी के खिलाफ उन्होंने कोई कार्रवाई नहीं की। पठानकोट उनको पूरी सारे सबूत दिए गए, कोई कार्रवाई नहीं की। ऐसे में गीदड़ भभकियां देना बंद कर दें और स्वयं को विक्टिम कार्ड खेलना पाकिस्तान ने बंद करना चाहिए। पाकिस्तान के खिलाफ भारत को जो कार्रवाई करनी होगी बिना इमरान खान की अनुमति की आवश्यकता उसके लिए नहीं है, और स्वाभाविक तौर पर भारत अपने संप्रभु राष्ट्र के रूप में अपने हितों की रक्षा में आतंकी गतिविधियों को प्रश्रय देने वाले के खिलाफ कार्रवाई करने का हमारा अधिकार है। इमरान खान क्या वहाँ दुर्भाग्य से पाकिस्तान के अंदर लोकतंत्र पनप ही नहीं पाया। वो तो सेना की और आतंकवादियों की कठपुतली है इमरान खान, इससे ज़्यादा कुछ नहीं है वो। इसलिए इमरान खान की कोई बात वजूद ही नहीं रखती।